મિત્ર અને સગાની ગરજ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નડિયાદના મોટી સિલોડ ગામના રાવજીભાઈ મંગળભાઈને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હૃદયના બાયપાસના ઓપરેશનની નિઃશુલ્ક સારવાર મળી। નિરામય આરોગ્ય એ નિરોગી જીવનની ગુરુચાવી છે। આરોગ્ય સંભાળ મારફતે સૌના સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક નાગરિકોને આરોગ્ય સેવાઓ તેમના રહેણાંકના નજીકના સ્થળેથી મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખેડા જિલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મોટી સિલોડ ગામના 62 વર્ષના શ્રી રાવજીભાઈ મંગળભાઈ હરિજન આયુષ્માન કાર્ડ થકી હૃદયના બાયપાસ ઓપરેશન માટે રૂપિયા 1.62 લાખની સારવાર તદ્દન નિઃશુલ્ક મળી છે। શ્રી રાવજીભાઈને 25 જુલાઈ 2024ના રોજ તેમને છાતીમાં દુખાવો થતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા, જ્યાં તેમને રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ તેઓ ધરમસિંહ દેસાઈ મેમોરિયલ મેથોડિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી DTMS હોસ્પિટલ ખાતે દાખલ થઈ 26 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સારવાર મેળવી હતી અને આ રીતે રાવજીભાઈને હૃદયના બાયપાસ ઓપરેશનની નિઃશુલ્ક સારવાર મેળવી હતી। એકદમ સ્વસ્થ રાવજીભાઈ આયુષ્યમાન કાર્ડ યોજના માટે સરકારશ્રીનો આભાર માની અન્ય લોકોને પણ યોજનાના ફાયદાઓથી માહિતગાર રહેવા જણાવે છે। ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 8,57,290 આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે, જ્યારે જુદી જુદી બીમારીઓના કુલ 15,635 લાભાર્થીઓને સારવાર આપવામાં આવેલ છે, જે માટે કુલ 39,80,943ની સહાય ચૂકવવામાં આવી છે। આ યોજના હેઠળ હૃદય, કિડની, મગજ અને કેન્સર સહિતની ઘનિષ્ઠ સારવાર, ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુના અતિ ગંભીર રોગોની સારવાર જિલ્લામાં આવેલ 75 સરકારી અને 15 માન્યતા પ્રાપ્ત ખાનગી દવાખાનાઓમાં વિનામૂલ્યે કરવામાં આવેલ છે। મારું નામ રાવજીભાઈ મંગળભાઈ હરિજન, ગામ મોટી સિલોડ હરિજનવાસમાં રહું છું। આજથી 2 મહિના પહેલાં મને હૃદયમાં દુખતું હતું, હું DDM ગયો, ત્યાં જઈને કેસ કઢાયો। પછી એ લોકોએ પૂછ્યું કે તમારી જોડે કાર્ડ છે? તો મેં કહ્યું કે મારી જોડે આયુષ્માન કાર્ડ છે। એ લોકોએ મને દાખલ કર્યો। પછી રિપોર્ટમાં આવ્યું કે ઓપરેશન કરવું પડે, લગભગ 1.5-2 લાખ રૂપિયા ખર્ચ બતાડ્યું કે તમારે કશું કરવાનું નહીં। પછી દાખલ કર્યો, મારું ઓપરેશન કર્યું એટલે 62નો મને ખર્ચો બિલ બતાડ્યું કે તમારો આટલો ખર્ચો થયો। એ આયુષ્માન પર મારે મફત થઈ ગયું અને બીજો કોઈ મારો ખર્ચો આવ્યો નહીં। આયુષ્માનના લઈને જ મારો તમામ ખર્ચો સરકારે શ્રીના હસ્તે થયો। એ બદલ સરકારનો આભાર માનું।